નમસ્કાર 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 મારા ફ્યુચર ડોક્ટર્સ. ભાઈ આ ડોક્ટર કહેતા જ અંદરથી છે ને આ રૂવાડા ઊભા થઈ જાય છે. આ લિટરલી ગૂઝ બમ્પ આવે છે. ડોક્ટર એ માત્ર ડિગ્રી કે વ્યવસાય નથી. એમબીબીએસ એ માત્ર ડિગ્રી કે કોઈ વ્યવસાય સાથે જોડાયેલું નથી. આ એક જવાબદારી છે. જ્યારે તમે આ વ્હાઇટ કોટ પહેરો છો ને ભાઈ, ત્યારે તમે કોઈ બીજા માટે ભગવાનનું બીજું રૂપ છે ને બની જાઓ છો. બહુ મોટી જવાબદારી છે બેટા. ઘણીવાર આ તૈયારી દરમિયાન તમને થાક લાગશે, ડિમોટિવેશન આવશે, અથાગ મહેનત કરવી પડશે. પણ એક વસ્તુ યાદ રાખજો, તમારી આ સફરમાં કરેલી મહેનત એ તમારા ભવિષ્ય, સુનહેરા ભવિષ્યની કિંમત છે. એટલે ક્યારેય એવું ન લાગવું જોઈએ કે ભાઈ હું એટલી બધી મહેનત કરું છું કે મારાથી નહીં થઈ શકે. નહીં, આ કિંમત છે અને દરેક વસ્તુની કિંમત છે એ ચૂકવવી જરૂરી છે. તો ભાઈ ફ્યુચર ડોક્ટર્સ, આજનો જો તમારું સપનું છે એમબીબીએસ, તો આજનો આ વિડીયો તમારા માટે છે. એમબીબીએસની A to Z માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે. તો ફ્યુચર ડોક્ટર્સ, શેલ વી સ્ટાર્ટ? શરૂ કરીએ? ચાલો. સૌથી પહેલા તો એમબીબીએસ માટે તમારી એલિજિબિલિટી કેટલી હોવી જોઈએ? 12th પીસીબી ગ્રુપ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ફરજિયાત હોવું જોઈએ. મિનિમમ આ ક્રાઇટેરિયા છે તે 50%નો હોય છે. જો તમે ઓપન કેટેગરીમાં આવતા હોય તો રિઝર્વ માટે 40%, અને તમારી એજ લિમિટ 17+ હોવી જોઈએ, જે ઓફિશિયલી જે તમારું 12th પૂરું થાય ત્યારે જોવા મળતી હોય છે. બીજું, એન્ટ્રન્સ એક્ઝામ, તમારે કઈ એક્ઝામ આપવી પડશે? માત્ર બોર્ડના આધારે તમને એમબીબીએસમાં એડમિશન તો મળવાનું નથી, જેનાથી તમે અવગત છો, તમે માહિતગાર છો. તમારે દેવી પડશે નીટ યુજી. આ નીટ યુજી છે એ તમને એમબીબીએસમાં એન્ટ્રન્સ માટે, એમબીબીએસની અંદર એન્ટ્રન્સ માટે આ તમારી એક્ઝામ છે, એન્ટ્રી માટેની. અને તમારે સારામાં સારી એમાં પ્રદર્શન છે તે આપવું પડશે. કેટલો સમયગાળો હોય છે નીટનો? નીટ એકેડેમિક સ્ટડી 4.5 વર્ષનું હોય છે. આ એમબીબીએસનું, સોરી નીટનું શું, એમબીબીએસનું એકેડેમિક સ્ટડી 4.5 વર્ષનું હોય છે. ત્યારબાદ આવે છે 1 વર્ષની ઇન્ટર્નશીપ. તમારે કોઈ હોસ્પિટલની અંદર એઝ અ ઇન્ટર્ન છે તે જોબ કરવાની હોય છે, ઇન્ટર્નશીપ હોય છે, પ્રેક્ટિસ કરવાની હોય છે. અને આમ 4.5 વર્ષ આ અને 1 વર્ષ આ, એટલે ટોટલ તમારે 5.5 વર્ષ આ એમબીબીએસમાં ભણવાના હોય છે. ડન છે? ક્લિયર છે? ત્યારબાદ સાહેબ તમે શું બની શકો? એમબીબીએસ થઈ જાય તો તમે કઈ કઈ વસ્તુ છે તે કરી શકો છો? એમબીબીએસ કર્યા બાદ તમે એક જનરલ ડોક્ટર છે તે બની શકો છો, જનરલ પ્રેક્ટિશિયન બની શકો છો, હોસ્પિટલની અંદર જોબ મેળવી શકો છો, પોતાનું ખુદનું ક્લિનિક છે તે સ્ટાર્ટ કરી શકો છો. સાથે સાથે હજુ આગળ ફર્ધર સ્ટડી, જો તમારે એમબીબીએસ બાદ પણ આગળ હજી ભણવું હોય, કારણ કે એ તો લિમિટલેસ છે, અને ભણવું હોય તો એમડી એમએસ, માસ્ટર ઓફ સર્જન છે તે બની શકો છો. સાથે સાથે સ્પેશિયલાઇઝેશન, કે ભાઈ એમએસ છે, માસ્ટર ઓફ સર્જન ઇન કેન્સર, તો આગળ તમે કોઈ એક પર્ટિક્યુલર ડિઝીઝ ઉપર, કોઈ એક અંગ ઉપર તમે તમારું માસ્ટર્સ છે તે કરી શકો છો એમબીબીએસ બાદ. જેમ કે કાર્ડિયોલોજિસ્ટ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, બ્રેઇન સ્પેશિયાલિસ્ટ છે તમે બની શકો છો એમબીબીએસ બાદ. એટલે કે આ 4.5 વર્ષ બાદ તમે છે તે કરી શકો છો. ત્યારબાદ બીજું છે એમબીબીએસની સેલેરી. ભાઈ સાહેબ આ બધું કરીએ છીએ તો શું એક્સપેક્ટેડ સેલેરી હોઈ શકે અમારી? કે આખું વર્ષ દરમિયાન અમે આજે એટલા 4.5, 5 વર્ષ, 6 વર્ષ જેટલો સમયગાળો આપીએ છીએ, તો શું એક્સપેક્ટેડ સેલેરી અમને મળી શકે? ડન છે? કઈ સેલેરી મળી શકે? તો સ્ટાર્ટિંગમાં તમારી સેલેરી એમબીબીએસ બાદ સેલેરી સ્ટાર્ટિંગ મિનિમમ 5 થી 10 લાખ પર એનમ, એલપીએ એટલે પેકેજ. 1 વર્ષના મિનિમમ તમને 5 થી 10 લાખ ની સેલેરી છે તે મળવા પાત્ર રહી છે સ્ટાર્ટિંગમાં. અને જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધે, અપ્રોક્સિમેટલી 1 કરોડ પ્લસ 1 વર્ષની તમારી સેલેરી 1 કરોડ કરતાં પણ વધારે થઈ શકે છે એક્સપિરિયન્સ બાદ. એનો મતલબ એવો નથી કે એમબીબીએસ કરી લીધા પછી ડાયરેક્ટ આપણે કરોડપતિ કે સારામાં સારી ઇન્કમ જનરેટ કરી શકીએ. આ ઇન્કમ સારી જ છે, પણ એક્સપિરિયન્સ સાથે સાથે તમારી ઇન્કમ છે તે પ્લસ થતી જશે. 1 કરોડ કરતાં પણ આ ઇન્કમ છે તે વધી શકે છે એન્યુઅલી, વાર્ષિક ઇન્કમની વાત કરું છું. ત્યારબાદ એમબીબીએસની ફીસ કેટલી હોય? ભાઈ હવે નીટની એક્ઝામ દેવાની હોય છે, પણ નીટની એક્ઝામ દરેક વિદ્યાર્થીની સારી જાય જ, આપણો પ્રયત્ન તો સારો જ હોય છે, પણ નીટની એક્ઝામ દરેક વિદ્યાર્થીની સારી જાય જ એવું જરૂરી નથી.
ખ્યાલ આવે છે? અમુક વિદ્યાર્થી એવા હશે જેને બહુ સારી નીટની એક્ઝામ જશે, અમુક વિદ્યાર્થી એવા હશે કે જે થોડાક મીડિયમ રેન્જમાં હશે. તો જે વિદ્યાર્થીની સારી એક્ઝામ ગઈ છે, જેણે સારો સ્કોર ક્લિયર કરવાના છે, એને ગવર્મેન્ટ કોલેજમાં ઇઝીલી એડમિશન મળે છે. અને આ ગવર્મેન્ટ કોલેજની ફી 2 થી 3 હજારથી લઈને 1 લાખ, જો કોઈ ટોપ લેવલની ગવર્મેન્ટ કોલેજ હોય તો 2 થી 3 હજારથી લઈને મેક્સિમમ 1 લાખની આસપાસની ફી હોય છે પર યર. 2-3 હજારથી લઈને 1 લાખ સુધીની વેરિએશન જોવા મળે છે ગવર્મેન્ટની અંદર. એન્ડ વેન વી ટોક અબાઉટ પ્રાઇવેટ, તો પ્રાઇવેટમાં તો 5 લાખથી લઈને 25 લાખ પર યર. આખા MBBS ની વાત કરતો નથી. 1 વર્ષની એકેડેમિક ફીઝ, માત્ર એકેડેમિક ફીઝ 5 લાખથી 25 લાખ પર યર સુધીની છે, તમને જોવા મળશે પ્રાઇવેટમાં, જ્યારે ગવર્મેન્ટમાં કેવી હોય છે ઓછી. એટલા માટે બેટા ઇટ ઇઝ અપ ટુ યુ. આ કેપેસિટી છે કે પછી આ મહેનત કરીશું? ઇટ ઇઝ અપ ટુ યુ. હવે સાહેબ અમને ગવર્મેન્ટ કોલેજ કહો, અમારે ટોપ 10 ગવર્મેન્ટ કોલેજ હોય એમાં કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે કે જેમાં અમે એડમિશન મેળવી શકીએ? તમારી સામે આ લિસ્ટ છે. ટોપ 10 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાઈ ભારતમાં, ઇન ઇન્ડિયા, કે ટોપ 10 મેડિકલ કોલેજ હોય એમાં પહેલી છે એમ્સ દિલ્હી. આ એમ્સ દિલ્હીમાં ટોપના જે રેન્કરો છે, પહેલા 50 અથવા પહેલા 100 જે સ્ટુડન્ટ છે ટોપના, જેને 650 અપ અથવા 700 ની આસપાસ છે તે માર્ક્સ આવ્યા છે 720 માંથી, એને આ કોલેજની અંદર એડમિશન મળે છે. અને આની ફી જોવા જઈએ ને તો 1500 થી 6000. આખા વર્ષની ફી કેટલી? 1500 થી 6000 રૂપિયા એક વર્ષની ફી હોય છે એમ્સ દિલ્હીમાં. સેકન્ડ નંબરની વાત કરીએ, ઝિમ્પમેર પુડુચેરીની અંદર આવેલું છે, જેમાં ત્યાર બીજા લેવલની 200 થી 500 સ્ટુડન્ટ જે છે ટોપના, એ આ કોલેજની અંદર એડમિશન મેળવતા હોય છે, જેમાં 650 થી લઈને 670 680 સુધીનો રેન્ક માર્ક્સ જેના હોય એને આ કોલેજની અંદર એડમિશન મળે છે, જેની ફી પણ અપ્રોક્સિમેટલી એમ્સ જેટલી છે, 1500 થી 8000 જેટલી જોવા મળે છે. થર્ડ લેવલની કોલેજ, થર્ડ નંબરની કોલેજની વાત કરીએ તો મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, જેમાં સેમ રેન્ક પણ માર્ક્સ થોડાક આમ કહેવાય ને પ્લસ માઇનસ, કે ભાઈ 670 80 90 710 આસપાસના હોય એની અંદર જોવા મળશે, જેની ફી 10,000 થી 15,000 પર યર છે. ત્યારબાદ VMMC દિલ્હી 500 થી 1000 સ્ટુડન્ટ ટોપના છે, એને આની અંદર એડમિશન મેળવી શકે છે, જેની ફી 2 થી 3 લાખ પર યર છે તે હોય છે, અને માર્ક્સ 600 થી 610 સુધીના હોય 720 માંથી, એને આની અંદર એડમિશન મળી શકે છે. બરોબર. ત્યારબાદ કિંગ યોર્ક મેડિકલ યુનિવર્સિટી છે, તેમાં 1000 થી 2000 જે ટોપના સ્ટુડન્ટ છે એને આની અંદર એડમિશન મળી શકે, જેમાં 580 થી 630 માર્ક્સ સુધીની, એટલે કે 550 થી 650 ની એવરેજ ગણીએ એના માર્ક્સ એડમિશન મળી શકે. 40,000 એની વાર્ષિક ફી છે. ત્યારબાદ એવી રીતે મદ્રાસ મેડિકલ કોલેજમાં 1000 થી 1500 ટોપ રેન્ક હોય, 680 થી 710 માર્ક્સ સુધી, અને 15,000 પર યર એની ફીસ છે. ગ્રાન્ટ મેડિકલ કોલેજ 1000 થી 2000 ટોપ વિદ્યાર્થીને મળશે, 600 થી 650 ની માર્ક્સ છે, અને 1 લાખ એક વર્ષના એની ફીસ છે. SMC મેડિકલ કોલેજ જયપુર, SMS ટોપ 2000 થી 4000 વિદ્યાર્થીઓને મળવાની છે એમાં સીટ, 580 થી 620 650 આસપાસની રેન્ક હોય છે, માર્ક્સ હોય છે, 30,000 પર યર એની ફીસ છે. BJ મેડિકલ કોલેજ અહેમદાબાદ ટોપના 3000 થી 5000 સ્ટુડન્ટને, જેના માર્ક્સ 550 થી 600 650 સુધીના છે, એના કોલેજની અંદર એડમિશન મળવા પાત્ર છે, 25,000 એની વાર્ષિક ફી છે. અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ચંદીગઢની અંદર 4000 થી 5000 જે ટોપના સ્ટુડન્ટ છે, જેના માર્ક્સ 550 થી 600 ની વચ્ચે છે, તેમાં 35,000 પર યર ની એની ફીસ છે, એ તમને મળવા પાત્ર રહેશે. હવે આ આંકડા છે ને જે માર્ક્સના, આ માર્ક્સના આંકડામાં દર વર્ષે પેપર કેવું હોય એના આધારે પ્લસ માઇનસ થતા હોય છે. ભાઈ માની લો આ વખતે પેપર થોડુંક ટફ હતું તો માર્ક્સ થોડાક નીચે, કટ ઓફ થોડુંક નીચે આવી શકે એમ છે. પેપર ઇઝી હતું તો કટ ઓફ થોડુંક બૂસ્ટ થઈ શકે છે. એટલે આ માર્ક્સ જે છે એ તમારું પેપર કેવું હતું એ વર્ષનું નીટનું એના ઉપર ડિપેન્ડ રહેશે, એના ઉપર પ્લસ માઇનસ થવાની શક્યતા છે. એટલે તમે જો MBBS નો પ્રવેશ મેળવવા માંગતા હોય તો આ ટોપ 10 ગવર્મેન્ટ કોલેજ ઉપર તમારું ફોકસ ખાસ રહેવું જોઈએ. હવે અમુક વિદ્યાર્થીઓ એવા છે સાહેબ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય તો એના માટે ટોપ 10 પ્રાઇવેટ કોલેજ છે, જેમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ 630 પ્લસ માર્ક્સ હોય તો એની અંદર મેળવી શકે છે એડમિશન, અપ્રોક્સિમેટલી 50 થી 70 80 હજાર જેટલી એની ફી છે એક વર્ષની. ત્યારબાદ કસ્તુરબા મેડિકલ કોલેજ 600 ની આસપાસ માર્ક્સ હોય તો આમાં એડમિશન મળી શકે છે, જેની ફી એક વર્ષની 17 થી 18 લાખ રૂપિયા છે.
કસ્તુરબા મેડિકલ કોલેજ 1 વર્ષની ફી કેટલી છે બેટા? 17 થી 18 લાખ રૂપિયા. બીજા નંબરે સ્ટીફન જોન્સ મેડિકલ કોલેજ બેંગ્લોરમાં આવેલી છે. 620 પ્લસ માર્ક્સ હોય તો આની અંદર એડમિશન મળી શકે, જેની ફી છે 7 થી 10 લાખ પર યર. અને ત્યારબાદ શ્રી રામચંદ્ર મેડિકલ કોલેજ ચેન્નઈ 450 થી 500 ની આસપાસ હોય તો આની અંદર મળી શકે એડમિશન. એની ફી 20 થી 25 લાખ પર યર. 1 વર્ષના 20 થી 25 લાખ રૂપિયાની ફી છે. અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોચી, એમાં 400 થી 450 માર્ક્સ હોય તો એડમિશન મળી શકે. 12 થી 24 લાખ. તમે જોવો છો ને આંકડા ભાઈ ફીના, આ આંકડાને ધ્યાનમાં લઈને મહેનત કરવાનું ચાલુ કરી દેજો. જો આ કેપેસિટી હોય તો કોઈ વાંધો છે નહીં, નકર મહેનત ચાલુ કરવી પડશે બેટા. જેએસએસ મેડિકલ કોલેજ 400 થી 500 ની વચ્ચે માર્ક્સ હોય તો એડમિશન મળી શકે. 18 થી 19 લાખ પર યરની ફી છે. કેસ મેડિકલ કોલેજ એકેડમી છે મેંગ્લોરની અંદર, 450 થી 500 માર્ક્સ હોય તો એડમિશન મળી શકે. 17 લાખ પર યર એની ફીસ છે. કાલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુવનેશ્વરની અંદર છે, 350 થી 400 માર્ક્સ હોય તેની અંદર એડમિશન મળી શકે. 14 લાખ પર યર છે એની ફીસ છે. મહારાજા અગ્રસેન મેડિકલ કોલેજ અગોરા છે, એની અંદર 550 થી 570 એટલે એપ્રોક્સિમેટલી 600 ની આસપાસ હોય તો આમાં એડમિશન મળી શકે છે. 8 થી 10 લાખ યર, બરાબર, 8 થી 10 લાખ ફીસ છે પર યર છે, જોવા મળશે આની અંદર. અને પ્રતિમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તેલંગાણા 400 થી 450 માર્ક્સ હોય તો આની અંદર એડમિશન તમને મળી શકે. 10 લાખ એની ફી છે. ટોપ 10 ભાઈ ઘણી બધી પ્રાઇવેટ કોલેજ છે, જો આમાં મહત્વની ટોપની પ્રાઇવેટ કોલેજમાં જો તમારે જવું હોય તો આ ટોપ 10 મેડિકલ કોલેજ છે. ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ગવર્મેન્ટનો પણ આ ગવર્મેન્ટનો છે, સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને મગજમાં ક્લિયર રહે કે અચ્છા મારે કઈ ગવર્મેન્ટ કોલેજમાં જવું છે. આ પ્રાઇવેટ કોલેજનો જે લિસ્ટ છે ટોપ 10 નું ફી સાથે, ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આમાં પણ માર્ક્સ છે તે કટ ઓફના આધારે પ્લસ માઇનસ થવાની શક્યતાઓ ખરી. ડન. હવે ખાસ સાહેબ ભારતમાં ન કરવું હોય ને અબ્રોડ કરવું હોય તો, વિદેશમાં કરવું હોય તો કઈ કન્ટ્રી તમારા માટે રહેશે? ભાઈ જો તમારે એબ્રોડ કરવું છે તો તમારા માટે રશિયા, ફિલિપાઇન્સ, ઉઝબેકિસ્તાન, ગોર્જિયા, કઝાકિસ્તાન અને ચાઇના, આ 6 કન્ટ્રી તમારા માટે અધર દેન ઇન્ડિયા જો જવું હોય તો બેસ્ટ સાબિત થઈ શકે છે. જેમાં રશિયામાં 1 વર્ષના 3 થી 6 લાખ રૂપિયા ફી, બીજો એક્સ્ટ્રા ખર્ચો આપણે અત્યારે કાઉન્ટ કર્યા નથી. ફક્ત ભણવાની ફી 3 થી 6 લાખ રૂપિયા, પછી તમે અહીંયા હોસ્ટેલ હોય બીજી કોઈ સુવિધા એની ફી અલગથી છે. આ ખાલી કહેવાય ને ટ્યુશન ફી કે જે ભણવા માટેની છે. સાથે ફિલિપાઇન્સની અંદર 4 થી 8 લાખ રૂપિયા, ઉઝબેકિસ્તાનની અંદર 3 થી 5 લાખ પર યર, જિયોર્જિયાની અંદર 4 થી 7 લાખ છે, કઝાકિસ્તાનની અંદર 3 થી 5 લાખ, ચાઇનાની અંદર 3 થી 6 લાખ. આ એકેડેમિક ફી છે, સમજો. આના મેઇન ખર્ચા ત્યાં રહેવાના, ખાવા પીવાનું, જમવાનું, ત્યાં બીજી કોઈ ફર્ધર એક્સપેન્સીસ, આ બધી વસ્તુના ખર્ચા આના કરતાં ક્યાંય વધારે થાય છે. એટલે ઇન્ડિયા કરતાં તો સીધી વાત છે થોડું કોસ્ટલી પડવાનું છે, પણ જો તમારે ઇન્ડિયા કરતાં બીજી કન્ટ્રીમાં જવું હોય તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન થઈ શકે છે. ડન. તો આ જે માહિતી છે ભાઈ, તમને ખાસ જે કોલેજો છે મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ કોલેજ, એનું લિસ્ટ ખાસ સાચવીને તમારે રાખવાનું છે, તમને બહુ કામ લાગશે. બાકી વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ મારા ફ્યુચર ડોક્ટરો. બહુ મોટી જવાબદારી તમારા ખંભા ઉપર આવવાની છે, તો આ જવાબદારી માટે તૈયાર રહેજો અને સારામાં સારી રીતે તમે તૈયારી કરતા રહો ને તમારું ડ્રીમ એચીવ કરો. તમારી ડ્રીમ કોલેજમાં તમને એડમિશન મળે એવા આશીર્વાદ સાથે મળીશું એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો મોટો ભાઈ પાર્થ લિંબાસિયા વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, રાધે રાધે.